નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. અયોધ્યાના નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી. પીએમ મોદીએ આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો વિડીયો શેર કર્યો અને કહ્યું, અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો સુધી અમારી યાદોમાં અંકિત રહેશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ. આગામી 3 દિવસમાં કોલ્ડવેવ અને ધુમ્મસથી રાહત મળવાની કોઈ સંભાવના નહીં. હવામાન વિભાગ. ગાઢ ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ અને ટ્રેનો મોડી, મુસાફરો પરેશાન. લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે મળશે પ્રદેશ ભાજપની બેઠક. કમલમમાં પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રી બેઠકમાં રહેશે ઉપસ્થિત. આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અને આયોજનો સંદર્ભે બોલાવી બેઠક. રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેક થયા. 28 વર્ષીય બિન ગુજરાતી શ્રમિકને અચાનક પરસેવો વળ્યા બાદ આવ્યો હાર્ટ એટેક. ખેતરમાં કામ કરતા 46 વર્ષીય ખોડાભાઈ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત. કેનેડા ભણવા જનાર વિદ્યાર્થીઓને મોટો ફટકો. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 2 વર્ષની સીમાની જાહેરાત. 60,000 માન્ય સ્ટડી પરમિટ મળવાની ધારણા. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની ગાંધીનગરમાં કવાયત. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગર કાર્યાલય ખુલ્લું મૂક્યું. જેપી નડ્ડાએ ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું વેઇટિંગ લિસ્ટ જાહેર. 6 અને 7 ફેબ્રુઆરીએ કરશે ફાળવણી. મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો કાર્યક્રમ.